અરે બાપરે, હવે શું થશે? અરે મારા બાપુજી અહીંયા અચાનક કેવી રીતના ટપકી પડ્યા? આ તારા બાપુજી પણ હવે સમજાયું કે આ પરાગ તારા બાપુજીને જોઈને ભૂરાયો કેમ થાય છે. મારું શું થશે? તને ખબર છે મારા બાપુજી જ્યાં હોય ત્યાં કોઈને ખબર ન હોય કે એમનું શું થવાનું છે. આ પંકજના પપ્પા સુભીના બે પપ્પા જોઈને ગાંડા થઈ જવાના છે. પણ એમાં મારું શું થશે? वही होगा जो मंजूरे ससरा होगा. હે? હા, તો મારી પાસે એક આઈડિયા છે, અજમાવીએ? એ તારો કોઈ આઈડિયા કામ નહીં આવે. गीता में लिखा है कर्म करना अपने हाथ में है, फल देना तो ससरे के हाथ में है. હા, એવું છે? ફળ તો હું બે શ્રીફળ વધેરીશ. શ્રીફળની વાત છોડ, પણ બાર કયો બાપો વધેરાશે એની વાત કર. એ ભાઈ આ શેનું ડીંડવાનું માંડ્યું છે? અરે મોઢામાંથી ફાટો ને તમે કોણ છો એટલે એક વાતની લટ વઢાઈ જાય. ચંદ્રકાંત હતો, હવે ખબર નથી કોણ છું. પણ એમાં મારે શું સમજવું કે તમે કોણ છો? અરે જટ કેવો વેવાણ રાહ જોતા હશે. વેવાણ કોના વેવાણ? બફાનું વેવિશાળ. વડીલ, હું આપણા વેવિશાળ ની વાત કરતો હતો. આપણા વેવિશાળ, આપણા છોકરાઓના વેવિશાળ ની વાતો ચાલે છે. હા, એટલે એ છોકરાના જ વેવિશાળ ની વાતો આમ લગભગ પાકા જેવી જ છે. એટલે તમારા ઘરવાળા મારા વેવાણ થાય ને તો ઈ વેવાણ તમારી રાહ જોતા હશે. આ તમારો મુદ્દો સાચો છે. અરે મારો મુદ્દો વડીલ હંમેશા સાચો જ હોય છે. બસ સામે વાળાને સમજવામાં થોડીક વાર લાગે. બાપુજી તમે અંદર હાલો ને, મારે તમને એક વાત સમજાવી છે. પૂજા, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધી વાતો મેં બધી રીતના સમજાવી દીધી. તું જા. બાપુજી તમને કીધું ને હાલો. આટલો પાવર પેલા નહોતી કરતી. કાંઈક ગોટાળો થયો લાગે. આવું છું વડીલ, હું હમણાં આવું જરાક. હાલ હાલ પૂજા, હાલ વિદ્યા, તું મદદ કરી ને. હાલ. પેલા મને ઈ કે તારો બાપ કોણ? મારા પપ્પા ચંદ્રકાંતભાઈ. હા, સૂટ પર બૂટ વગર બેઠો છે ઈ? આ તારો પપ્પો? બોલો ટકલો ગયો ઈ કોણ છે? વળી લે પરાગના સસરો ઉઠો. પપ્પા, હું તમને સમજાવું. એકચ્યુઅલી એમનું મગજ થોડુંક અસ્થિર છે. યુ નો, ઓલું પેલા બોલો, બોલ ભલાના મગજ અસ્થિર કરનારો પોતે જ અસ્થિર. આઈ નો કન્ટિન્યુ. પપ્પા, તમે કન્ફ્યુઝ નહીં થાઓ, હું તમને સમજાવું. એકચ્યુઅલી શું છે કે એમને કોઈ દીકરી નથી, એટલે એ મને પોતાની દીકરી જેવી જ ગણે છે. અને એમના થોડા સ્ક્રૂ પણ ઢીલા છે, માટે આ બધું. શું મસ્ત આઈડિયા છે પરાગ્યા. એટલે શું છે વ્રજલાલ શેઠ, હું પણ આ માણસથી દૂર જ રહું છું. એ મૂછળ મોટા હારે કોઈ દિવસ દલીલ કરતો જ નથી. કરતા પણ નહીં ભાઈ. ગાંડા માણસનો કઈ ભરોસો નહીં. આ ગળામાંથી કાઢી નાખશે, ડોક પડી જાય. હવે સમજાઈ ગઈ મને બધી વાત બરાબર સમજી ગયો છું. હે, તમને સમજાઈ ગયું હોય તો તમને સલામ ભરેલ. બાકી અમને તો હજુ સુધી કઈ સમજાયું નથી. મને એટલું સમજાય છે કે આ બધું નાટક પકડાય એ પહેલા આપણે લોકો ચા નાસ્તો કરી લઈએ. પૂજા, આનું નામ સુરભી છે. એમ રાખીએ. સુરભી, હા બધા માટે ચા નાસ્તો. હા, હમણાં લઈ આવું. હા, તારા પપ્પાને અંદર જ આપી દેજે, બહારમાં મોકલતી. તે મને શું ખબર બેટા. આ તો હું આની પરિસ્થિતિની વાત મેં જયારે વેવાણને કરી ને ત્યારે વેવાણે જ કીધું કે ઈ કામ કરીએ ને તો પુણ્યનું કામ કહેવાય. એટલે પછી મને મોડે થી એમ કહ્યું કે લાય હું પુણ્યનું કામ કરી આવું. હા, અને અહીંયા મહાપાપ થઈ જાત.
અમે જેટલું કર્યું ધર્યું હતું ને, અને આના ભવિષ્ય પર પાણી ફરી જા. બાપુજી, તમે તમારા બધાના શ્વાસ અદ્ધર કરી દીધા. અને શ્વાસની સાથે સાથે મારો પંખો પણ અધર લટકી ગયો હોત. હા, માનું છું. થોડીક મારાથી ગડબડ થઈ ગઈ હો દીકરા, થઈ ગઈ. મેં શું કર્યું, ઓલું ગ્રીન સિગ્નલ મળ્યું નહોતું અને લાલ સિગ્નલ માં જ અંદર દોડતો વયો ગયો. અહીંયા કેટલા અકસ્માત થતા રહી ગયા. પણ બેટા, હું જયારે અંદર ગયો તો ને જમાઈરાજ ને ઓલા ચિત્ર વિચિત્ર મોઢા કરતા ને કઢંગના વેશમાં જોયા ને, તો અહીંયા જ હું બધું સમજી ગયો તો. હા, પણ હવે તમે આમ કઢંગી પરિસ્થિતિ નહીં ઊભી કરતા. મામલો ઠંડો થયો છે. સારું, તમે જરાય ફિકર કરો માં, ચિંતા કરો માં, તમે તમારે જલસા કરો. આવો, નાસ્તો લઈને આવો. અને હા, અહીંયા નાસ્તો લઈને આવો તો મારા હારું થોડુંક લેતી આવજો, ભૂખ કયું ની લાગી છે. આ ખરેખર સમજી ગયા છે ને. ભગવાન જાણે